Good morning to all of you. FM Unit 1. Next topic. Explain the management is an art or science or both. સંચાલન એ કળા છે, વિજ્ઞાન છે અથવા બંનેનો સમન્વય છે. બોથ આર્ટ પણ છે અને સાયન્સ પણ છે. There are so many author, ઘણા બધા ઓથર છે. મેનેજમેન્ટ સંચાલનને લોકોએ વ્યાખ્યાયિત કર્યા છે. જ્યોર્જ આર ટેરી છે, લ્યુથર ગ્યુલિક છે. ઘણા બધા લોકોએ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે અને એ અભ્યાસના નિચોડ દરમિયાન each and every person give their different opinion. તો એમાં એ ડિફરન્ટ ઓપિનિયનમાં ઘણા લોકોએ પોતાના અનુભવના નિચોડ સ્વરૂપે એના તારણ દરમિયાન એવું કહે છે કે મેનેજમેન્ટ એ વિજ્ઞાન છે, સાયન્સ છે. મેનેજમેન્ટ એ વિજ્ઞાન છે, સાયન્સ છે. તો ઘણા લોકો પોતાના સ્ટડી દરમિયાન એવું જજમેન્ટ આપે છે કે ના, મેનેજમેન્ટ એક કળા છે, આર્ટ છે. તો ઘણા લોકોનું એવું માનવું છે કે મેનેજમેન્ટ એકલું વિજ્ઞાન નથી, સંચાલન એકલું વિજ્ઞાન નથી, સંચાલન એકલી કળા નથી, પરંતુ મેનેજમેન્ટ એ સાયન્સ એન્ડ આર્ટ બંને છે. કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. તો સંચાલનને ક્યારે વિજ્ઞાન કહી શકો, સંચાલનને ક્યારે કળા કહી શકીએ? તો કે સ્પેસિફિકલી વિજ્ઞાન તો એ રિસર્ચના આધારે હોય, એક્સપેરિમેન્ટના આધારે હોય, નવા નવા એમાં અનુભવ કરવામાં આવે ને અનુભવના નિચોડ સ્વરૂપે એક સિદ્ધાંત મળે, ફોર્મ્યુલા મળે અને એ ફોર્મ્યુલા તમે જ્યાં વાપરો ત્યાં તમને એનું ચોક્કસ પરિણામ મળે. કારણ અને પરિણામ એક્ઝેક્ટ મળે છે. એને વિજ્ઞાન કહેવાય. જે સિદ્ધાંતોના આધારે હોય, નિયમોના આધારે તમે વર્ક કરો તો તમને એનું પરિણામ મળે. તો ત્યાં મેનેજમેન્ટ સંચાલન એક વિજ્ઞાન કહેવાય. એટલે કે વિજ્ઞાન તરીકેના જે લક્ષણો છે એ લક્ષણો તમે મેનેજમેન્ટ સાથે, સંચાલનની સાથે મેચ કરો અને મેચ થાય એ બધા જ લક્ષણો સંચાલનમાં પણ તમને જોવા મળે તો આપણે એને એવું કહી શકીએ કે મેનેજમેન્ટ ઇઝ અ સાયન્સ. જેમ કે વિજ્ઞાનની અંદર સાયન્સ માટે થિયોરેટિકલ નોલેજ હોય, એની અલગ અલગ ઇન્સ્ટિટ્યુશનની અંદર એનું તમને સૈદ્ધાંતિક થિયોરેટિકલ નોલેજ આપવામાં આવે છે. એની પર રિસર્ચ કરવામાં આવે, એક્સપેરિમેન્ટ કરવામાં આવે અને એના પરથી તમને એક્ઝેક્ટ એનું રિઝલ્ટ, પરિણામ મેળવવામાં આવે. બરોબર છે? તો એ જ વસ્તુ મેનેજમેન્ટમાં પણ તમને ખબર છે કે મેનેજમેન્ટની પણ ઘણી બધી અત્યારે આધુનિક સમયમાં લેટેસ્ટ પીરિયડની અંદર ઘણી બધી એવી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે કે જે મેનેજમેન્ટ કેવી રીતે કરવું એનું થિયોરેટિકલ નોલેજ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. BBA, MBAની બરોબર છે, મોટી મોટી કોલેજો હોય છે અલગ અલગ યુનિવર્સિટી દ્વારા, જ્યાં તમને એનું થિયોરેટિકલ નોલેજ આપવામાં આવે છે અને એ નોલેજના આધારે ઓર્ગેનાઇઝેશનની અંદર એનો રિસર્ચ, વર્ક, એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે અને એ ઓર્ગેનાઇઝેશનની અંદર એનું પરિણામ તમને જે ધાર્યું છે એ પરિણામ મળે તો ત્યારે એ મેનેજમેન્ટ, સંચાલન એ વિજ્ઞાન કહેવાય છે. તો બીજી બાજુ ઘણા લોકો સંચાલનને કળા કહે છે, આર્ટ કહે છે. તો આર્ટ એટલે શું? આર્ટ એક નેચરલ ગોડ ઓફ ગિફ્ટ છે, કુદરત પાસેથી મળેલી બક્ષિસ છે.
ભેટ છે. ઇટ્સ નોટ ક્રિએટેડ. ઇટ્સ નોટ ક્રિએટેડ. સાયન્સ તમે ક્રિએટ કરી શકો છો રિસર્ચ ને એક્સપેરિમેન્ટ દ્વારા. માનવી પોતાના સ્વ પ્રયત્નને ક્રિએટ કરી શકે સાયન્સને. બટ આર્ટ ઇઝ અ નેચરલ ફેનોમેન, કુદરતી પરિબળ છે, કુદરતી ઘટના છે. ઇટ્સ અ બોર્ન ક્રિએટેડ એક્ટિવિટી, જન્મગત ક્રિયા છે. અને એ જે આર્ટ છે એ આર્ટ નેચરલી કોઈ વ્યક્તિનામાં કે પોતાના હાથ નીચે કે બીજા વ્યક્તિઓ પાસેથી કેવી રીતે કામ કરવું એ જો તમને આવડત આવડી જાય તો એ મેનેજમેન્ટમાં તમે આર્ટ તરીકે છે એવું સાબિત કરી શકો. નો ડાઉટ એમાં પણ કંઈક અંશે રૂલ્સ રેગ્યુલેશન પ્રિન્સિપલ મેઝરમેન્ટ્સ ને બધું હોય છે. તો એ જ વસ્તુ મેનેજમેન્ટની અંદર સંચાલનની અંદર નક્કી કરેલા ક્રાઇટેરિયા પરિબળોને ધ્યાનમાં રાખીને બીજા પાસેથી કેવી રીતે કામ કરાવવું, બીજા પાસેથી કેવી રીતે તમારો ઓબ્જેક્ટિવ ફૂલફિલ કરાવવો, બીજાને પોતાના કામમાં કેવી રીતે ઇન્વોલ્વ કરવા, એ જો આવડત તમને આવડી જાય તો તમે સારામાં સારું મેનેજમેન્ટ કરી શકો. અને ત્યાં આપણે એવું કહી શકીએ કે મેનેજમેન્ટ ઇઝ એન આર્ટ. બરાબર છે. તો ઘણા લોકો એવું કહે છે કે એકલું સાયન્સ નથી ને એકલું આર્ટ નથી. તો આ જ સિદ્ધાંતોને જે સાયન્સ અને આર્ટના સિદ્ધાંતો કીધા, પ્રિન્સિપલ કીધા, લક્ષણો કીધા, એ બધા જ લક્ષણો મેનેજમેન્ટ ઘણીવાર ફૂલફિલ નથી કરતું. બરાબર છે. અને ત્યાં કેટલાક અંશે એ સાયન્સ સાબિત ના થાય, કેટલાક અંશે આર્ટ પણ કળા પણ સાબિત ના થાય. તો ઘણા લોકો તો એવું કહે છે કે બંનેનું કોમ્બિનેશન છે, બંને ભેગા છે. એટલે કે વ્યક્તિ તરીકે જ્યારે તમે ઓર્ગેનાઇઝેશનની અંદર, બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની અંદર કે ઇન્ડસ્ટ્રીની અંદર તમે મેનેજમેન્ટ કરવા જાઓ છો તો એ મેનેજમેન્ટ તમારા પ્લાનિંગ મુજબ તમારા પ્રી ડિટરમાઇન્ડ ગોલને અચીવ કરવા માટે હોય છે. અને એના માટે તમે એક પ્રિસ્ક્રાઇબ નક્કી કરેલા મેનેજમેન્ટના દરેક એલિમેન્ટને ફોલો કરવાના હોય છે. કે ભાઈ પહેલાં પ્લાનિંગ જ આવે, પછી ઓર્ગેનાઇઝિંગ આવે, પછી સ્ટાફિંગ આવે, પછી ડાયરેક્ટિંગ આવે, પછી કંટ્રોલિંગ આવે. એક પછી એક પ્રક્રિયા તમે અમલમાં મૂકો તો તમને તમારા ઓબ્જેક્ટિવ ફૂલફિલ થાય. તો ત્યાંય વિજ્ઞાન સાબિત થયું કે પણ ઘણીવાર આ દરેક મેનેજમેન્ટની અંદર, દરેક ઓર્ગેનાઇઝેશનની અંદર આ પ્રિન્સિપલ પ્રમાણે, આ એલિમેન્ટ્સ પ્રમાણે તમે વર્ક કરતા રહો, છતાં પણ ઘણીવાર તમને પ્રી ડિટરમાઇન્ડ ગોલ જે લેવલે તમને જે સેટિસ્ફેક્શન મળવું જોઈએ, જે રિઝલ્ટ મળવું જોઈએ, આઉટકમ મળવા જોઈએ, નથી મળતા. કેમ? તો કે તમે જે મેનેજમેન્ટ કરો છો એ ફક્ત મટીરિયલ અને મશીનો નથી, એની સાથે મેન પણ જોડાયેલા છે, પર્સનલ સ્ટાફ પણ જોડાયેલો છે, ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓ પણ જોડાયેલા છે. એન્ડ ઈચ એન્ડ એવરી ઇન્ડિવિજ્યુઅલ આર ડિફર ફ્રોમ ઈચ અધર. દરેક વ્યક્તિ એકબીજાથી અલગ છે. તમારે વ્યક્તિઓ પાસેથી કામ લેવાનું છે. સો you have to create an art how to do work from others. ભલે સિદ્ધાંતો છે પણ એ દરેક સિદ્ધાંતો દરેક વ્યક્તિ માટે એક સરખા ના હોય. કારણ કે વ્યક્તિ એ વ્યક્તિ દરેકની નોલેજ, સ્કિલ, એબિલિટી, થિંકિંગ, ક્વોલિફિકેશન આ બધું જ અલગ અલગ છે. અને એવા વ્યક્તિઓ પાસેથી તમારે તમારો પ્રી ડિટરમાઇન્ડ ગોલને અચીવ કરવા માટે તમારે વર્ક કરવાનું છે. તો બટ નેચરલી છે કે તમારે કયા વ્યક્તિ પાસેથી કેવી રીતે કામ લેવું એની આવડત તમારામાં હોવી જોઈએ. અને એ જે આવડત માંગી લે છે ધીસ ઇઝ નોન એઝ એન આર્ટ. અને ત્યાં મેનેજમેન્ટ એક આર્ટ છે. ભલે નિયમો હશે પણ એ નિયમોને પણ કયા પરિસ્થિતિમાં, કઈ સિચ્યુએશનમાં કેવી રીતે અમલમાં મૂકવા, કોના દ્વારા અમલમાં મુકાવા, ધીસ ઇઝ એન આર્ટ. અને ત્યાં મેનેજમેન્ટ એક આર્ટ સાબિત થાય છે. અને એટલે ઘણા લોકો, ઘણા ઓથર એવું કહે છે કે જ્યાં મેનેજમેન્ટ એક સાયન્સ તરીકે કમ્પ્લીટ થાય છે, જ્યાં નિયમો પૂરા થાય છે, ત્યાં તમારી આવડતનો ઉપયોગ કરવો પડે છે. અને આવડત એટલે આર્ટ. એટલે આર્ટની શરૂઆત થાય છે. અને જ્યાં આર્ટ પૂરી થઈ જાય ત્યાં ફરીથી તમારે એવા નિયમો શોધવા પડે, એવા નિયમો એપ્લાય કરવા પડે, જેથી કરીને ફરીથી તમે તમારો પ્રી ડિટરમાઇન્ડ જે ઓબ્જેક્ટિવ્સ છે એ તમે અચીવ કરી શકો. બરાબર છે. તો આ રીતે there are some authors prove that it's a combination of both science and art. Not only science, not only art. બરાબર છે.
તો એ કન્સેપ્ટને હવે ડિટેલમાં આપણે એના કેરેક્ટરિસ્ટિક્સ સાથે સ્ટડી કરવાનું છે કે સાયન્સ છે તો કેવી રીતે છે ને મેનેજમેન્ટમાં કેવી રીતે કેટલા અંશે છે ને કેટલા અંશે નથી, કેમ નથી, વિથ રીઝન આપણે એનો સ્ટડી કરવાનું છે. બરાબર છે. There is a controversy, different opinion about whether management is a science or art. Let us examine this controversy. ઘણા લોકોનો મતભેદ છે કે સંચાલન એક વિજ્ઞાન છે, સંચાલન એક કળા છે. અને આ જે કોન્ટ્રાવર્સી છે એ આપણે ડિસ્કસ કરીએ છીએ એના કેરેક્ટરિસ્ટિક્સના બેઝ ઉપર. વિજ્ઞાન અને કળાના જે લક્ષણો છે એ લક્ષણોને સંચાલન સાથે મેચ કરીને એ આપણે કોન્ટ્રાવર્સીને ક્લિયર કરીશું કે વિજ્ઞાન છે કે કળા છે કે એનો સમન્વય છે. મેનેજમેન્ટ એઝ અ સાયન્સ સપ્લિમેન્ટરી એક્ઝામમાં ઘણીવાર એ અલગ શોર્ટ નોટ તરીકે પૂછાય છે. બરાબર છે. તો મિનિંગ ઓફ સાયન્સ. સાયન્સ એટલે શું? સાયન્સ ઇઝ અ સિસ્ટમેટિક બોડી ઓફ નોલેજ. એમસીક્યુ માટે ધ્યાન રાખજો. બરાબર છે. ઇફ એની કન્ટેન્ટ ક્વેશ્ચન આ રીતે આપે, એની સિસ્ટમેટિક સ્ટડી ઓફ નોલેજ વિચ ઇઝ નોન એઝ, તો આન્સર આવશે સાયન્સ. સાયન્સ એટલે કોઈ પણ વિષયનું કોઈ પણ બાબતનું પદ્ધતિસરનું ઊંડાણપૂર્વકનો અભ્યાસ, જાણકારી, એને આપણે કહી શકીએ સાયન્સ. ઇટ એક્સપ્લેન્સ કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ બિટવીન ડિફરન્ટ વેરિયેબલ્સ. અને વિજ્ઞાન હંમેશા કારણ અને પરિણામ વચ્ચેનો જે રિલેશનશિપ છે એટલે કારણ અને પરિણામ એટલે કે બે પરિબળો હોય તમારી પાસે, તેમાંથી કયા કારણે કઈ ઘટના બની, કયા કારણે કોઈ પરિણામ મળ્યું, એનો સંબંધ હંમેશા દર્શાવે તમને, એની સમજ ઊભી કરે કારણ અને પરિણામને, તો એને સાયન્સ કહેવાય. એટલે સાયન્સ ડિપેન્ડ્સ ઓન ધ કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ. એમસીક્યુમાં ધ્યાન રાખજો. સાયન્સમાં હંમેશા શું મળે તમને? કારણ અને પરિણામ વચ્ચેના સંબંધો, કારણો તમને જોવા મળે. ઇટ કન્ટેન્સ અ નંબર ઓફ પ્રિન્સિપલ્સ. સાયન્સની અંદર ઘણા બધા સિદ્ધાંતો હોય એન્ડ દે આર બેઝડ ઓન ઓબ્ઝર્વેશન, એક્સપેરિમેન્ટેશન એન્ડ રિસર્ચ. અને આ જે સિદ્ધાંતો હોય છે એ તમારા ઓબ્ઝર્વેશનના આધારે હોય, તમારા અનુભવના આધારે હોય, તમારા તારણોના આધારે હોય, નવા નવા કરેલા રિસર્ચના આધારે હોય. એ રિસર્ચના અંતે કંઈક નવા નવા સિદ્ધાંતો તમે ડેવલપ કરેલા હોય, તો એને સાયન્સ કહેવાય. બરોબર છે. તો ધ્યાન રાખજો, આમાંથી 3-4 પ્રકારના એમસીક્યુ ક્વેશ્ચન આવે. પહેલું તો સાયન્સ કોને કહેવાય? તો કે સિસ્ટમેટિક બોડી ઓફ નોલેજ, સિસ્ટમેટિક સ્ટડી ઓફ સબ્જેક્ટ, સિસ્ટમેટિક સ્ટડી ઓફ આસ્પેક્ટ. બરાબર છે. પર્ટિક્યુલર આસ્પેક્ટ, કોઈ પણ વિષયનો પદ્ધતિસરનો વિગતવાર અભ્યાસ, એને સાયન્સ કહેવાય. એમાં હંમેશા તમને શું જોવા મળે? તો કે કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ, કારણ અને પરિણામ જોવા મળે, બે પરિબળો, બે ઘટનાઓ વચ્ચે. સાયન્સની અંદર ઓલવેઝ તમને પ્રિન્સિપલ મળે છે, સિદ્ધાંતો મળે છે, અને એ સિદ્ધાંતો ફોર્મ્યુલાઓ હોય, સિદ્ધાંતો હોય, રૂલ્સ રેગ્યુલેશન્સ હોય, અને એ રૂલ્સ રેગ્યુલેશન શાના આધારે ક્રિએટ થાય? તો કે ઓબ્ઝર્વેશન, એક્સપેરિમેન્ટેશન એન્ડ રિસર્ચના આધારે. નાવ હવે શાના આધારે આપણે આ સાયન્સ છે એવું કહી શકીએ? તો ફીચર્સ ઓફ સાયન્સ. વિજ્ઞાનના લક્ષણો. વિજ્ઞાન ક્યારે કહેવાય? તો કે યુનિવર્સલી એક્સેપ્ટેબલ પ્રિન્સિપલ. એની અંદર એવા સિદ્ધાંતો હોય કે જે દરેક જગ્યાએ એક સરખા સાબિત થાય. કોઈ પણ જગ્યાએ એનો ઉપયોગ કરો તો એક સરખું તમને પરિણામ મળે. બરાબર છે. તો એને યુનિવર્સલી એક્સેપ્ટેડ પ્રિન્સિપલ કહેવાય. કોઈ પણ જગ્યાએ, દુનિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુમાં તમે એને એપ્લાય કરો તો એનું પરિણામ તમને સેમ જ મળે. એક સિમ્પલ તમને સાયન્સની ફોર્મ્યુલા કહું તો તમે પણ એવું કહેશો કે હા વસ્તુ સાચી છે. જેમ કે સાયન્સનું એક પ્રિન્સિપલ છે H2O. હાઇડ્રોજનનો એક અને ઓક્સિજનના 2 પરમાણુ ભેગા કરો, એલિમેન્ટ્સ ભેગા કરો એટલે પાણી જ બને, H2O. હાઇડ્રોજનના 2, ઓક્સિજનનો 1, પાણી જ મળે. આ એક યુનિવર્સલી એક્સેપ્ટેબલ પ્રિન્સિપલ છે. પછી અમેરિકાવાળો કરે રિસર્ચ, ફ્રાન્સવાળો કરે, ઇન્ડિયાવાળો સાયન્સવાળો સાયન્ટિફિકલી પર્સન કરે રિસર્ચ, કે કોઈ પણ વર્લ્ડનો, દુનિયાનો કોઈ પણ સામાન્ય વ્યક્તિ રિસર્ચ કરે, પરિણામ આ જ મળે. ઇલેક્ટ્રોનિકમાં ન્યુટ્રલ અને ફેસ વાયર, ન્યુટ્રલ અને ફેસ વાયર ભેગા થાય તો તમને ઇલેક્ટ્રિક સપ્લાય મળે. પણ બે સરખા ઇલેક્ટ્રિક એલિમેન્ટ્સ ભેગા થઈ જાય તો તમને ખબર જ છે બ્લાસ્ટ થાય. શું થાય? બ્લાસ્ટ થાય. તો એ કોઈ પણ વ્યક્તિ એક્સપેરિમેન્ટ કરે, પરિણામ એ જ મળવાનું છે. યુનિવર્સલી એક્સેપ્ટેબલ પ્રિન્સિપલ.
એટલે કે એ પ્રિન્સિપલનો ઉપયોગ તમે કોઈ પણ પરિસ્થિતિમાં ગમે ત્યાં ગમે તે રીતે કરો, પરિણામ તમને એવું સેમ જ મળે. તો મેનેજમેન્ટના સિદ્ધાંતો પણ એવા હોવા જોઈએ, એવા જ હશે કે આજે એક જ પ્રિન્સિપલ તમે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની અંદર ફોલો કરો તો તમને એ જ તમારો હેતુ સિદ્ધ થાય, એક સરખા હેતુ સિદ્ધ થાય. તો તમે એવું કહી શકો કે મેનેજમેન્ટની અંદર સાયન્સનો આ જે સિદ્ધાંત છે, લક્ષણ છે, યુનિવર્સલી એક્સેપ્ટેબલ પ્રિન્સિપલ, એ ફૂલફિલ થયો કહેવાય. તો સંચાલનના સિદ્ધાંતો પણ એના એ સિદ્ધાંતો દરેક ઓર્ગેનાઇઝેશનની અંદર એક સરખી રીતે અમલમાં મૂકવામાં આવે અને એક ધારું પરિણામ મળે તો આપણે મેનેજમેન્ટ એ સાયન્સ છે એવું આપણે કહી શકીએ. તો એ વસ્તુ કહે છે. તો જુઓ હવે ડિટેલ. The principle of science shows the basic truth about a particular field of study. વિજ્ઞાનના જે સિદ્ધાંતો છે હંમેશા દરેક એક ક્ષેત્રની અંદર જે એનું અભ્યાસ દરમિયાન જે એની સત્યતા છે, જે એનું તારણ છે, એ હંમેશા તમને દર્શાવે છે. બેઝિક મૂળ સત્ય શું છે એ તમને સમજાવે છે. These principles are applicable in all the situation, at all the time and all the places. અને આ જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો એવા હોય છે કે જે કોઈ પણ પરિસ્થિતિની અંદર કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ એક સરખી રીતે તમે એપ્લિકેબલ કરી શકો, એક સરખી રીતે અમલમાં મૂકી શકો. કીધું ને મેં તમને. ફોર એક્ઝામ્પલ્સ, લો ઓફ ગ્રેવિટેશન, લો ઓફ ગ્રેવિટેશન એટલે ગુરુત્વાકર્ષણનો નિયમ. તમે કોઈ પણ જગ્યાએ વસ્તુ ઉપર તરફ ફેંકો તો ગુરુત્વાકર્ષણનો નિયમ દરેક જગ્યાએ એક સરખો સાબિત થાય કે વસ્તુ નીચે તરફ, જમીન તરફ જ આવે, કોઈ દિવસ આકાશ તરફ ના જાય. આ લો ઓફ ગ્રેવિટેશન કહેવાય, ગુરુત્વાકર્ષણનો નિયમ. યુનિવર્સલી એક્સેપ્ટેબલ એટ ઓલ ધ ટાઈમ, અને કોઈ પણ સમય કોઈ પણ જગ્યાએ જાઓ તો કોઈ પણ વ્યક્તિ આ નિયમને એક્સેપ્ટ કરી જ લે કે હા સાચો જ છે, દુનિયાના કોઈ પણ ખૂણામાં. બરોબર છે. કોઈ જગ્યા એવી નથી કે જે વસ્તુ તમે ઉપર તરફ, આકાશ તરફ ફેંકો અને ઉપર જાય, નીચે જ આવે. તો એવી રીતે મેનેજમેન્ટના, હવે એની કમ્પેરિઝન મેનેજમેન્ટ સાથે કરવાની કે આ નિયમ મેનેજમેન્ટમાં લાગુ પડે છે, આ લક્ષણ મેનેજમેન્ટમાં લાગુ પડે છે, તો એ સાયન્સ કહેવાય. તો જુઓ, મેનેજમેન્ટ હેઝ ઓલ્સો ડેવલપ સર્ટેન ફંડામેન્ટલ પ્રિન્સિપલ. સંચાલનની અંદર પણ એની જે સંસ્થાઓ છે, એના જે રિસર્ચરો છે, એમના દ્વારા આવા જ કંઈક નિયમો સંચાલન માટે ડેવલપ કરવામાં આવ્યા છે, વિચ આર યુનિવર્સલી એપ્લિકેબલ, કે જે બધા જ દ્વારા એક સરખી રીતે સ્વીકાર કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ધ પ્રિન્સિપલ ઓફ યુનિટી ઓફ કમાન્ડ, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત, જે બધા લોકોએ, દરેક ઓર્ગેનાઇઝેશનના ઓનરે, દરેક ઓર્ગેનાઇઝેશનના મેનેજમેન્ટે સ્વીકાર કર્યો છે કે હા ભાઈ, કર્મચારીઓને આદેશ એક જ વ્યક્તિ દ્વારા અપાવવા જોઈએ, તો તમને એનું ધાર્યું પરિણામ મળે. ધેટ ઇઝ યુનિટી ઓફ કમાન્ડ એટલે શું? ધેટ ઇઝ વન મેન વન બોસ. એક વ્યક્તિને એક જ અધિકારી દ્વારા સૂચના અને આદેશો અપાવવા જોઈએ. This principle is applicable to all types of organization, business or non-business. એટલે કે કોઈ પણ પ્રકારનું ધંધાકીય એકમ હોય, કોઈ પણ પ્રકારની તમે એક્ટિવિટી કરતા હોય તો ત્યાં આગળ આ પ્રિન્સિપલ તમે કોઈ પણ ફિલ્ડની અંદર કોઈ પણ વ્યક્તિ પાસે કામ કરાવવાનું હોય તો ત્યાં એક વ્યક્તિને એક જ વ્યક્તિ દ્વારા સૂચના કે આદેશો મળવા જોઈએ. એ પ્રિન્સિપલ બધી જ જગ્યાએ એક સરખી રીતે તમે ફોલો કરી શકો છો. અને આ પ્રિન્સિપલના આધારે એવું કહી શકીએ કે મેનેજમેન્ટ એક સાયન્સ છે. જેવી રીતે સાયન્સના બધા નિયમો એક સરખી રીતે બધી જગ્યાએ એપ્લાય થાય છે, એવી રીતે યુનિટી ઓફ કમાન્ડનો નિયમ, પ્રિન્સિપલ મેનેજમેન્ટનો, સંચાલનનો યુનિટી ઓફ કમાન્ડનો પ્રિન્સિપલ દરેક ઓર્ગેનાઇઝેશનમાં બધા જ લોકો એક સરખી રીતે ફોલો કરે છે અને બધાને એક સરખું પરિણામ મળે છે. અને ત્યાં મેનેજમેન્ટ એક સાયન્સ છે એવું કહી શકાય. બીજું છે એક્સપેરિમેન્ટેશન એન્ડ ઓબ્ઝર્વેશન. સાયન્સની અંદર હંમેશા એક્સપેરિમેન્ટેશન હોય, અનુભવ કરવાના હોય, અને એ અનુભવ દ્વારા તમને શું પરિણામ મળે છે એનું તારણ તમારે જોવાનું હોય. ઓબ્ઝર્વેશન એનું અનુમાન કરવાનું હોય. અનુભવ, એક્સપેરિમેન્ટ કરો, કાર્ય કરો અને એનું અનુમાન કરો. તો એ જ વસ્તુ મેનેજમેન્ટમાં પણ છે કે જ્યારે એઝ અ મેનેજમેન્ટ તમે પ્રિન્સિપલને ફોલો કરો છો તો એ પ્રિન્સિપલ કઈ જગ્યાએ કેટલો એપ્લિકેબલ થયો, કેટલી જગ્યાએ સફળ થયો એનો અનુભવ કરવામાં આવે છે અને એનું શું પરિણામ મળે છે એ ઓબ્ઝર્વ કરવામાં આવે છે, એનું તારણ મેળવવામાં આવે છે. અને એટલે મેનેજમેન્ટ એક સાયન્સ છે એવું કહી શકાય. તો પહેલાં સાયન્સનો પ્રિન્સિપલ સમજાવ્યો છે અને પછી એને મેનેજમેન્ટ સાથે તો જુઓ. ધ પ્રિન્સિપલ ઓફ સાયન્સ આર ડિરાઇવ્ડ એટલે ઉદ્ભવ.
થ્રુ ધ પ્રોસેસ ઓફ ઇન્વેસ્ટિગેશન એન્ડ રિસર્ચ. એટલે કે વિજ્ઞાનની અંદર જે કંઈ સિદ્ધાંતો છે એ તમારી ઇન્વેસ્ટિગેશન, ચકાસણી અને રિસર્ચ, નવા સંશોધનના આધારેના ભાગ સ્વરૂપે તમને નવા સિદ્ધાંતો મળે છે સાયન્સની અંદર, વિજ્ઞાનની અંદર. દેટ ઇઝ દે આર બેઝિક ઓન લોજિક. એટલે કે સાયન્સની અંદર, વિજ્ઞાનની અંદર જેટલા પણ પ્રિન્સિપલ છે ને એ બધાની અંદર તર્ક છે, લોજિક છે. એટલે કંઈક ને કંઈક એમાં નવું અનુભવ કરીને, એનું અનુમાન કરીને પછી તમને એ પ્રિન્સિપલ તરીકે આપવામાં આવતા હોય છે. એમાં તર્ક વિતર્ક હોય છે. ફોર એક્ઝામ્પલ, ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન હેઝ બીન સાયન્ટિફિકલી પ્રૂવ. કે પૃથ્વી હંમેશા સૂર્યની તરફ જ ગોળ ફરે છે, સૂર્યની દિશામાં જ ગોળ ફરે છે, સૂર્યની આસપાસ જ ગોળ ફરે છે, એવું સાયન્ટિસ્ટોએ પ્રૂવ કરેલું છે તર્ક દ્વારા, લોજિક દ્વારા. તો એ જ વસ્તુ મેનેજમેન્ટમાં તર્કનો ઉપયોગ થાય છે. અને જો એ તર્કનો ઉપયોગ તમે સાબિત કરી શકતા હોય મેનેજમેન્ટમાં, તો સંચાલન વિજ્ઞાન કહેવાય. તો હવે જુઓ સેકન્ડ પેરેગ્રાફમાં એ સમજાવ્યું છે. The principle of management are also based on scientific inquiry and observation, and not only on the opinion of the management experts like Henry Fayol. બરોબર છે. તો શું કહે છે કે સંચાલનના સિદ્ધાંતોમાં પણ આવી રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એની દેખરેખ રાખવામાં આવે છે, ઇન્ક્વાયરી કરવામાં આવે છે, એનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે, અનુમાન કરવામાં આવે છે. અને ફક્ત ખાલી એ હેનરી ફેયોલ જેવા વ્યક્તિઓએ પોતાના ઓપિનિયનના આધારે એને તૈયાર નથી કર્યા, પરંતુ એને ખરેખર વાસ્તવમાં એ પોતાના વર્ક પ્લેસ પર એમને એ સિદ્ધાંતોને પોતે અમલમાં મૂક્યા છે, એનું પરિણામ મેળવ્યું છે, એનું ઓબ્ઝર્વેશન કર્યું છે, અને પછી એમને પ્રિન્સિપાલ તરીકે એને જાહેર કર્યા છે કે એમને ચોક્કસ પરિણામો મેળવ્યા છે. ત્યાર પછી હેનરી ફેયોલ જેવા એક્સપર્ટે એને પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ તરીકે રજૂઆત કરી છે. ધીસ પ્રિન્સિપલ આર બેઝડ ઓન ધ એક્સપેરિમેન્ટ એન્ડ પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ ઓફ લાર્જ નંબર ઓફ મેનેજર. મેં કીધું હતું તમને, બરોબર છે. લાસ્ટ પીરિયડમાં આપણે ડિસ્કશન કરી ગયા હતા કે એમને પોતાના આ બધા પ્રિન્સિપલો એમને પોતે જાતે એનો અનુભવ કરેલો છે, પ્રેક્ટિકલી અને અમલમાં મૂકેલા છે, એને પ્રૂવ કરેલા છે, અને ત્યાર પછી એને પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ તરીકે એમને રજૂ કર્યા છે. ફોર એક્ઝામ્પલ, બાય પ્રોવાઇડિંગ ફેર રેમ્યુનરેશન ટુ પર્સોનલ, વેતનની નોકરીની ફેર રેમ્યુનરેશન, વ્યાજબી વળતરનો સિદ્ધાંત, વી કેન ક્રિએટ સેટિસ્ફાઈડ વર્કફોર્સ. જો તમે વ્યાજબી વળતરનો સિદ્ધાંત દરેક ધંધાકીય એકમમાં, દરેક ઓર્ગેનાઇઝેશનની અંદર જો એ પ્રિન્સિપલને અમલમાં મૂકો છો ને, દરેક એમ્પ્લોયીને એની નોલેજ, સ્કિલ, એબિલિટી, એક્સપિરિયન્સ એ બધાના આધારે જો તમે એને વર્ક પ્રોવાઈડ કરો છો ને, તો બટ નેચરલી કે તમે એક સંતોષી કર્મચારી વર્ગ ઊભો કરી શકો છો. અને આ નિયમ એમને અમલમાં મૂકેલો છે, ઓબ્ઝર્વ કરેલું છે. તો એમાં પણ મેનેજમેન્ટ એ સાયન્સ એવું પ્રૂવ થાય છે. થર્ડ છે કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ, કારણ અને પરિણામ. બરોબર છે. બે પરિબળો હોય, બે ઘટનાઓ હોય, તો એક કારણ હોય અને એના કારણે જ બીજું તમને પરિણામ મળે, એવા રિલેશનશિપ બે પરિબળો વચ્ચે જોવા મળે તો એને વિજ્ઞાન કહેવાય. તો મેનેજમેન્ટમાં પણ બે પરિબળો વચ્ચે તમને જો કોઝ અને ઇફેક્ટ, બરોબર છે, કારણ અને પરિણામનો સંબંધ જોવા મળે તો મેનેજમેન્ટ એક વિજ્ઞાન છે એવું આપણે કહી શકીએ. The principle of science explain cause and effect relationship between various variables. બરોબર છે કે વિજ્ઞાનના નિયમો હંમેશા કારણ અને પરિણામ વચ્ચેનો અલગ અલગ પરિબળો વચ્ચે સંબંધ ઊભો કરે છે. ફોર એક્ઝામ્પલ, વેન મેટલ્સ આર હીટેડ, કોઈ પણ ધાતુને તમે હીટ કરો, ગરમ કરો, દે આર એક્સપાન્ડેડ, એટલે એક્સપાન્ડ થાય, વિસ્તરણ થાય એનું, એટલે કે ફૂલે, બરોબર છે, બ્રોડ થાય. ઇન ધીસ પ્રિન્સિપલ હીટિંગ ઇઝ કોઝ. આ પ્રિન્સિપલની અંદર હીટ એ તમારું કારણ છે, એટલે કે તમે હીટ કરી, ગરમી આપી, એટલે ધાતુ પીગળી, સ્પ્રેડ થઈ, બરોબર છે. પણ જો તમે હીટ ના આપી હોત તો એ ના પીગળે, તો એક કારણ છે તો બીજું પરિણામ છે. એક ઘટનાના આધારે બીજું પરિણામ તમને જોવા મળે છે. ઇન ધીસ પ્રિન્સિપલ હીટિંગ ઇઝ કોઝ and expansion is the effect or result. અને ગરમીના કારણે એક્સપાન્શન થયું, વિસ્તરણ થયું ધાતુનું, બરોબર છે, એ સ્પ્રેડ થઈ, એનું પરિણામ મળે છે. એટલે કારણ અને પરિણામ બંને તમને જોવા મળે છે. The principle of management also explain cause and effect relationship
અફેક્ટ નહીં આવે, કરેક્શન કરી લેજો પેમ્પલેટની અંદર. કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ બિટવીન વેરિયસ વેરિયેબલ્સ. કેવી રીતે? ફોર એક્ઝામ્પલ, લેક ઓફ પેરિટી એટલે બેલેન્સ બિટવીન ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી વિલ લીડ ટુ ઇનઇફેક્ટિવનેસ. જે આપણે મેં તમને લાસ્ટ પીરિયડની અંદર સિદ્ધાંત સમજાયો તો સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, એ બંને વચ્ચે સંતુલન જળવાવું જોઈએ. બરાબર છે. પણ જો સત્તા વધારે હશે અને રિસ્પોન્સિબિલિટી ઓછી હશે તો એનું આપણે રીઝન જોઈ ગયા કે હાયર મિસમેનેજમેન્ટ જોવા મળશે, સત્તાનો દુરુપયોગ થશે. સત્તા વધારે હશે ને જવાબદારી ઓછી હશે તો એનું પરિણામ શું મળશે તમને? તો કે ઓથેન્ટિટિવ નેચર થઈ જશે મેનેજમેન્ટનો. બરાબર છે. સત્તાનો દુરુપયોગ થશે. પણ જો સત્તા ઓછી હશે અને જવાબદારી વધારે હશે, એની વચ્ચે બેલેન્સ નહીં હોય તો બટ નેચરલી છે કે તમારો ઓબ્જેક્ટિવ ફૂલફિલ નહીં થાય, ટાસ્ક ફૂલફિલ નહીં થાય. એટલે સત્તા ઓછી આપી એટલે તમારું કાર્ય પૂરું ના થયું. તો એક કારણ છે, બીજું પરિણામ છે. તો એ મેનેજમેન્ટમાં આપણે સાબિત કરી શકીએ છીએ, મેનેજમેન્ટના સિદ્ધાંતમાં આ વસ્તુને કોઝ અને ઇફેક્ટ રિલેશનશિપ આપણે સાબિત કરી શકીએ છીએ. અને એટલે સંચાલન એક વિજ્ઞાન છે. બરોબર છે. ઓકે. સિમિલરલી, ઇફ ધ વર્કર્સ આર ગિવન ફેર વેજીસ એન્ડ બોનસ. બીજું એક ઉદાહરણ આપ્યું જો આના માટે, કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ માટે, કે કર્મચારીને જો તમે વ્યાજબી વળતર કે વેતન કે બોનસ આપશો, દેર મોટિવેશન વિલ બી હાયર. તો એનું કાર્ય કરવાનું પ્રોત્સાહન વધારે રહેશે. એટલે વધારે વળતર, વધારે મોટિવેશન, કારણ અને પરિણામ. બરાબર છે. એન્ડ ધેર પ્રોડક્ટિવિટી વિલ ઇન્ક્રીઝ. તો એની ઉત્પાદકતા પણ વધશે. તો આ બીજો એક સિદ્ધાંત છે કે જે તમે મેનેજમેન્ટમાં એવું સાબિત કરે છે કે સંચાલનમાં પણ કારણ અને પરિણામ તમને જોવા મળે છે. એ પ્રૂવ કરે છે કે સંચાલન એક વિજ્ઞાન છે. હિયર ફેર વેજીસ એન્ડ બોનસ ઇઝ ધ કોઝ. બરાબર છે. ફેર વેજીસ, બરાબર છે, યોગ્ય પગાર અને વળતર બોનસ એ તમારું કારણ છે. અને ઇન્ક્રીઝ ઇન ધ મોટિવેશન, ઇન્ક્રીઝ ઇન ધ પ્રોડક્શન એ તમારી ઇફેક્ટ છે. ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી ઇઝ ધ ઇફેક્ટ. બરાબર છે. બે ઉદાહરણ આપ્યા છે. એટલે કદાચ આવી રીતે આવા ઉદાહરણ આપી દે તમને એમસીક્યુની અંદર અને તમને એની પાછળ કયો પ્રિન્સિપલ અફેક્ટ કરે છે, કયો પ્રિન્સિપલ જોડાયેલો છે મેનેજમેન્ટનો, એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો હોય તો તમને ખબર પડવી જોઈએ કોઝ એન્ડ ઇફેક્ટ રિલેશનશિપ છે. બરાબર છે. નેક્સ્ટ પોઈન્ટ છે ટેસ્ટ ઓફ વેલિડિટી એન્ડ પ્રિડિક્ટેબિલિટી. ટેસ્ટ ઓફ વેલિડિટી એન્ડ પ્રિડિક્ટેબિલિટી. ટેસ્ટ ઓફ વેલિડિટીનો મતલબ શું કે તમે જે સિદ્ધાંતો તૈયાર કર્યા છે, સિદ્ધાંતો કેટલા પ્રૂવ છે, કેટલા ઉપયોગમાં લેવાય એવાય છે. એન્ડ પ્રિડિક્ટેબિલિટી, અને ભવિષ્યમાં એના આધારે બીજા કઈ બાબતોમાં તમે એમાં ફેરફાર કરી શકો, અનુમાન કરી શકો કે આ કાર્ય આ રીતે તમે એને અમલમાં મૂકી શકશો. ક્યાં અને કેવી રીતે અમલમાં મૂકી શકાશે, કયા ફિલ્ડમાં એનો કેવો ઉપયોગ કરી શકાશે એ તમે નક્કી કરી શકો. તો વિજ્ઞાનની અંદર એ નિયમો જ્યારે રિસર્ચ કરવામાં આવતા હોય, પ્રિન્સિપલને એક્સપેરિમેન્ટ કરવામાં આવતો હોય તો એ એક્સપેરિમેન્ટના આધારે એ સિદ્ધાંતો ક્યાં કેવી રીતે અમલમાં મુકાશે એનું પણ અનુમાન કરવામાં આવતું હોય છે. એના વગર એને રિસર્ચ કરવામાં નથી આવતા. તો એવી જ રીતે મેનેજમેન્ટમાં પણ આ બધા જે સિદ્ધાંતો છે એ કઈ પરિસ્થિતિમાં, ક્યાં, કેવા ઓર્ગેનાઇઝેશનમાં કેવી રીતે તમે કયા સમયે એપ્લાય કરશો એ પણ તમારે મેનેજમેન્ટમાં તમે પ્રિન્સિપલના આધારે નક્કી કરી શકો છો. અકોર્ડિંગ ટુ સિચ્યુએશન, અકોર્ડિંગ ટુ ધ નીડ ઓફ પ્રિન્સિપલ, કયા પ્રિન્સિપલની ક્યાં જરૂર છે એના આધારે તમે એ પ્રિન્સિપલને એપ્લાય કરી શકો છો. અને એટલે ત્યાં એ સાબિત થાય છે કે મેનેજમેન્ટ લાસ્ટ કેરેક્ટરિસ્ટિક્સના આધારે પણ આપણે પ્રૂવ કરી શકીએ છીએ કે મેનેજમેન્ટ એક સાયન્સ છે. તો જો શું કહે છે, પ્રિન્સિપલ ઓફ સાયન્સ આર ટેસ્ટેડ ફોર ધેર વેલિડિટી. બરાબર છે. પ્રિન્સિપલ એકવાર વિજ્ઞાનની અંદર તૈયાર થઈ જાય ને પછી એની માન્યતા માટે એને ટેસ્ટ કરવામાં આવે, એનો એક્સપેરિમેન્ટ કરવામાં આવે, પછી લોકો સમક્ષ મૂકવામાં આવે. અને એ ટેસ્ટ કયા રીતે હોય તો કે વેન એવર એન્ડ વેર એવર, કયા સમય અને ક્યાં, દે આર ટેસ્ટેડ, કયા સમયે અને કેવી રીતે એનો ટેસ્ટ કરવો, દે આર ગીવ સેમ રિઝલ્ટ, જેથી કરીને અલગ સમયે અને અલગ અલગ જગ્યાએ એનો એક્સપેરિમેન્ટ કરવામાં આવે. અને જો એનું સેમ પરિણામ મળે તો પછી તમે એને કઈ જગ્યાએ એને ક્યાં કેવી રીતે ઉપયોગ કરવો એનું તમે અનુમાન કરી શકો છો. ફોર એક્ઝામ્પલ કે આજે મિસાઇલ્સ બનાવવામાં આવે છે તો તમને ખબર છે કે મિસાઇલ્સનું એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે.
કયા સમયે અને કયા જગ્યાએ કરવું એ પણ નક્કી. અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ પરિસ્થિતિમાં એનો ઉપયોગ કરવામાં આવે ને એના આધારે એને નક્કી કરી શકાય કે આ સિદ્ધાંતોને આ રીતે આવી રીતે ઉપયોગમાં લઈ શકાશે. Each time when water temperature is reduced to 0 degree, અને એ જ સમયે જો પાણીનું ટેમ્પરેચર 0 ડિગ્રીએ થઈ જાય, ઇટ બીકમ્સ આઈસ. તો ત્યાં તમને એવું ખબર પડવી જોઈએ કે જ્યારે પાણી H2O બરોબર છે, હાઇડ્રોજનના 2 ઓક્સિજનનો 1 પરમાણુ ભેગું થાય તો પાણી બને, પણ આ જ પાણી 0 ટેમ્પરેચર પર જાય તો એ બરફ બની જાય છે. જ્યાં તો પાણી જ આ તમારું ટેસ્ટિંગ કહેવાય, બરોબર છે. અને આ જ પાણી 50 ડિગ્રીએ જાય તો એ હીટ પકડી લે, બરોબર છે, ગરમ થઈ જાય છે. ઓકે, ઇટ ચેન્જ ઇટ્સ ફોર્મ ફ્રોમ લિક્વિડ ટુ સોલિડ, અને ત્યાં એનું ફોર્મ પણ એનું સ્વરૂપ પણ બદલાઈ જાય છે. જે H2O બરોબર છે, સામાન્ય ટેમ્પરેચર 25 થી 35 ડિગ્રી 40 45 ડિગ્રી સુધી એ પાણી જેવું રહે છે. એ જ પાણી જ્યારે 0 ડિગ્રીએ જતું રહે ને ત્યારે એ લિક્વિડમાંથી આઈસ થઈ જાય, સોલિડ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય છે. પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય, એનું આખું સ્વરૂપ બદલાઈ જાય છે. તો આ એની ટેસ્ટ વેલિડિટી કહેવાય. અને એનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એ તમે નક્કી કરી શકો એના આધારે. સિમિલરલી એ જ રીતે ધ પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ આર ઓલ્સો ટેસ્ટેડ ફોર ધેર. આ જ રીતે સંચાલનના સિદ્ધાંતો પણ કયા સમયે કેવી રીતે ઉપયોગમાં લેવાશે એનો ટેસ્ટ કરવામાં આવે છે. કઈ જગ્યાએ કયો પ્રિન્સિપલ માન્ય રહેશે એના પણ અનુભવ કરવામાં આવે છે, ટેસ્ટ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, પ્રિન્સિપલ ઓફ યુનિટી ઓફ કમાન્ડ મે ગીવ સેમ રિઝલ્ટ ઇન અ 2 ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન. એટલે કહે છે ને કે યુનિટી ઓફ કમાન્ડનો, હુકમની એક વાક્યતાનો જે સિદ્ધાંત છે એ જુદા જુદા ઓર્ગેનાઇઝેશનની અંદર એક સાથે એક સમયે એક રીતે અમલમાં મૂકવામાં આવે ઓર્ગેનાઇઝેશનમાં, અને બંનેનું એક સરખું પરિણામ મળે તો એ તમે એનો ટેસ્ટ કરવું કહેવાય. બટ ધ પ્રિન્સિપલ ઓફ સેન્ટ્રલાઇઝેશન મે નોટ ગીવ ધ સેમ રિઝલ્ટ ઇન સ્મોલ એન્ડ લાર્જ ઓર્ગેનાઇઝેશન. એટલે કે યુનિટી ઓફ કમાન્ડનો જે સિદ્ધાંત છે સંચાલનનો, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત, એ દરેક ઓર્ગેનાઇઝેશનમાં દરેક પરિસ્થિતિમાં એક સરખું રહે છે. એનું પરિણામ તમને એ મળે છે. ટેસ્ટ કર્યો ત્યારે ખબર પડી કે આ સિદ્ધાંત બધી જગ્યાએ બધા ઓર્ગેનાઇઝેશનમાં એક સરખી રીતે અમલમાં મુકાય છે. જ્યારે એની સામે બીજો જે પ્રિન્સિપલ છે મેનેજમેન્ટનો, સેન્ટ્રલાઇઝેશનનો, કેન્દ્રીકરણનો સિદ્ધાંત, તો એ કેન્દ્રીકરણનો સિદ્ધાંત એ નાના એકમમાં અને મોટા એકમમાં એક સરખી રીતે અમલમાં નથી મુકાતું. એવું તારણ તમે મેળવી શક્યા છે. અને આવું તારણ સંચાલનના સિદ્ધાંતોમાં આપણે ટેસ્ટિંગ દ્વારા મેળવી શક્યા છે. એટલે ત્યાં એ મેનેજમેન્ટ કે સાયન્સ પૂરું થાય છે. જો હવે એનું કન્ક્લુઝન શું કીધું છે? કન્ક્લુઝન, દસ મેનેજમેન્ટ ઇઝ અ સાયન્સ, અને એટલે સંચાલન એક વિજ્ઞાન છે. બટ ઇટ ઇઝ અ નોટ એન એક્ઝેક્ટ, પણ એ સંપૂર્ણ વિજ્ઞાન નથી. ઓર પ્યોર સાયન્સ, પરંતુ એ સંપૂર્ણ પૂરેપૂરું વિજ્ઞાન નથી. કેમ? તો કે હમણાં જે આ પોઈન્ટ સમજાયો, જો યુનિટી ઓફ કમાન્ડ એક સિદ્ધાંત એક જગ્યાએ બધી રીતે બધા ઓર્ગેનાઇઝેશનમાં એક સરખી રીતે એપ્લાય થાય છે, જ્યારે સેન્ટ્રલાઇઝેશનનો મેનેજમેન્ટનો સિદ્ધાંત બધી જગ્યાએ એક સરખું સાબિત થતો નથી. જ્યારે સાયન્સ કોને કહેવાય? જે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ એક સરખું પરિણામ મળે, અને ત્યાં એ કંઈક અંશે કંઈક અમુક બાબતોમાં એ પૂરેપૂરું વિજ્ઞાન સાબિત થતું નથી. બરોબર છે? દસ મેનેજમેન્ટ ઇઝ અ સાયન્સ. એટલે આમ જોવા જાવ તો મેજોરિટી વિજ્ઞાનના લક્ષણો સંચાલનમાં જોવા મળે છે, એટલે આપણે એને સાયન્સ કહી શકીએ. બટ ઇટ ઇઝ અ નોટ એન એક્ઝેક્ટ ઓર પ્યોર સાયન્સ, પરંતુ એ સંપૂર્ણ વિજ્ઞાન નથી. લાઈક અધર ફિઝિકલ સાયન્સ, બીજા બધા સાયન્સની જેમ એ સંપૂર્ણ વિજ્ઞાન નથી. લાઈક બાયોલોજી, જીવ વિજ્ઞાન, ફિઝિકલ, બરોબર છે, એન્ડ કેમિસ્ટ્રી. એટલે કે આ બધા ફિલ્ડની અંદર જે એક્ઝેક્ટ પરિણામ મળે છે એક જ સિદ્ધાંત દ્વારા એક સરખું, એવું મેનેજમેન્ટનું એક સરખું પ્રિન્સિપલ દ્વારા, સિદ્ધાંતો દ્વારા બધા સિદ્ધાંતો બધા ઓર્ગેનાઇઝેશનમાં એક સરખા સાબિત થતા નથી, કે એક સરખી રીતે અમલમાં મુકાતા નથી. અને એટલા અંશે મેનેજમેન્ટ સાયન્સ પ્રૂવ થતું નથી. ધીસ ઇઝ બીકોઝ મેનેજમેન્ટ ઇઝ અ સ્ટડી ઓફ હ્યુમન બિહેવિયર. અને એનું કારણ એ છે કે મેનેજમેન્ટ એ ઘણી જગ્યાએ સાયન્સ તરીકે સાબિત નથી થતું. એનું કારણ છે કે મેનેજમેન્ટ એ માનવીઓના સ્વભાવનું વર્ણન કરે છે, માનવીઓના સ્વભાવનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે સાયન્સ એ નોન બાયોલોજિકલ નિર્જીવ વસ્તુઓ માટે છે, હ્યુમન માટે નથી. બરોબર છે? વિચ ઇઝ હાઈલી અનસર્ટેન, જે અચોક્કસ છે. માનવીનો બિહેવિયર દરેક સંજોગોમાં, દરેક જગ્યાએ, દરેક પરિસ્થિતિમાં એક સરખું નથી. અને એટલા માટે
એ સાયન્સના બધા નિયમો બધી જગ્યાએ મેનેજમેન્ટના સિદ્ધાંતો એક સરખા સાબિત થતા નથી. Thus, management is a flexible or inexact or pseudo science. બરોબર છે? pseudo science એટલે કે સંચાલન એ ફ્લેક્સિબલ છે, બદલાતું જાય છે, ઇનએક્ઝેક્ટ એમાં ચોક્કસ પરિણામ નથી મળતું, ઓર pseudo સાયન્સ એટલે કે અનિશ્ચિત વિજ્ઞાન છે, અનસર્ટેન છે, ચોક્કસ પરિણામ નથી આપતું મેનેજમેન્ટની અંદર સાયન્સ તરીકે. અકોર્ડિંગ ટુ ધ અર્નેસ્ટ ડેલ ઇટ ઇઝ અ સોફ્ટ સાયન્સ. એટલે કે મેનેજમેન્ટ એક સાયન્સ છે પણ એક સામાન્ય અંશત પૂરતું છે, સોફ્ટ સાયન્સ છે, એટલે કે સાયન્સ જેવું છે પણ એ ટોટલી સાયન્સ નથી, એવું અર્નેસ્ટ ડેલ નામના ઓથર દ્વારા કહેવામાં આવે છે. બરાબર છે? ઓકે, તો અહીંયા આપણે મેનેજમેન્ટ સાયન્સ કેવી રીતે છે એની ડિસ્કશન કરી.